નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. દર્શક મિત્રો, ફરી એક વખત એવી દસ્તક આપી છે એક વાયરસે કે જેને લઈને ચર્ચા કરવી ખૂબ જરૂરી બની છે. પહેલા આપણે કોરોનાથી તો વાકેફ છીએ જ, જે પ્રકારે કોવિડ દરમિયાન અનેક પ્રકારની એવી જે અફરાતફરી સર્જાઈ હતી, પણ આ વખતે વાયરસ અલગ છે. આ વખતે વાયરસનું નામ છે ઇબોલા. ચર્ચા એટલા માટે કરીએ છીએ કે કોઈ પણ અફરાતફરીનો માહોલ જેવો પહેલા સર્જાયો હતો એવો ન સર્જાય. લોકો જે છે એ પૂરતી તકેદારી રાખે એટલે કોઈ પણ આ વાયરસનો ભોગ પણ ન બને. પણ સાથે સાથે જ કોઈ પણ પ્રકારે પેનિક કરવાની કોઈ જરૂરિયાત નથી, પણ ચોક્કસ તેના વિશે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. અવેરનેસ રાખવી ખૂબ જરૂરી છે કે કયા પ્રકારે આ વાયરસ છે, શું હોય છે, કેવા લક્ષણો હોય છે, શું કરી શકાય. ઇન્ડિયાની જો વાત કરીએ તો વેક્સિનેશનની કયા પ્રકારની સ્થિતિ છે ઇબોલા વાયરસ માટે ખાસ કરીને, એટલે આ તમામ મુદ્દાઓ પર વાત કરવી છે. કેમ કે કોઈ પણ પ્રકારે જેમ મેં આગળ જણાવ્યું કે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી અત્યારે જો જોવા જઈએ તો, પણ તેમ છતાં પણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. એટલે તેના મુદ્દે જ વાત કરવી છે આજે ખાસ કરીને ઇબોલા વાયરસ ઉપર. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંકેત માખડ. સૌપ્રથમ ડોક્ટર સંકેત, આપનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. નમસ્તે ડોક્ટર સંકેત, સૌથી પહેલા મારે એ જાણવું છે આપની પાસેથી, આ ઇબોલા વાયરસ એટલે શું? આ ઇબોલા વાયરસ છે શું? એબોલા વાયરસ છે તે સેન્ટ્રલ આફ્રિકામાં થતો રિકરન્ટ એપિડેમિક એક ડિઝીઝ છે, જેને આપણે વાયરલ હેમરેજિક ફીવર તરીકે જાણીએ છીએ. વાયરલ એટલે વાયરસથી થતો, અને હેમરેજિક એટલે હેમરેજ કરી કાઢતો એવો તાવ. બરોબર છે. જેવી રીતે ડેન્ગી હેમરેજિક ફીવર છે, કોંગો હેમરેજિક ફીવર છે, એવી જ રીતે એબોલા એક પ્રકારનો વાયરસ છે કે જે હેમરેજ કરી અને મનુષ્યનું જીવન ટૂંકાવી દેતો હોય છે. એબોલા જે છે એનો ઓરિજિન એઝ ઓફ નાવ કોંગોમાં થયેલો છે. કોંગોમાં એનો એપિડેમિક થઈ ગયેલો છે, અને ત્યાંથી જે સ્કેટર્ડ સ્પોરેડિક કેસીસ જે છે એ કોન્સ્ટન્ટલી ટ્રિકલિંગ ઇનસાઇડ યુગાન્ડા માં નોંધાઈ રહ્યા છે. એટલે એઝ ઓફ નાવ સેન્ટર ઓફ એપિડેમિક કોંગો અને યુગાન્ડા છે. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અને એક એવો ડિઝીઝ કે જેને ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન તરીકે લેબલ કર્યો છે એઝ ઓફ નાવ. અને એબોલા વાયરસ જે છે એક અત્યંત ઘાતક વાયરસ છે. પણ અગત્યની બાબત એ છે કે આપણે અમુક બેઝિક પ્રિકોશન્સ રાખવાથી બી આને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. એબોલા વાયરસ છે એ કોન્ટેક્ટ સ્પ્રેડથી થતો વાયરસ છે. કોવિડ વાયરસ જે આપણે એપિડેમિક ભોગવ્યો હતો એ એરબોર્ન સ્પ્રેડ હતો. એટલે એરબોર્ન સ્પ્રેડ થતો એટલે ખૂબ જ સ્પ્રેડ થતો હોય. એટલે પેન્ડેમિક પ્રોપોર્શન્સ, પેન્ડેમિક એટલે કે વિશ્વભરમાં ફેલાવવાની ક્ષમતા ધરાવતો હોય. જ્યારે એબોલા વાયરસ છે એ કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટ જેવા કે એવા ઇન્ફેક્ટેડ પેશન્ટ જેનું લોહી, વીર્ય એટલે કે સીમેન, સલાઈવા, સ્વેટ એટલે કે પરસેવો, પેશન્ટની વોમિટ અને પેશન્ટના સ્ટૂલના કોન્ટેક્ટમાં આવવાથી ફેલાતો વાયરસ છે. એટલે આ અમુક જે લાક્ષણિકતા છે કે જેનાથી એબોલા વાયરસ ટિપિકલ બની જતો હોય છે. બિલકુલ. અને હવાલ સીધો જ બીજો જ સવાલ એ કરવો છે મારે તમારાથી. જેમ તો આમ તો લોકો કહી રહ્યા છે, તંત્ર પણ કહી રહ્યું છે કે પેનિક થવાની કોઈ પણ જરૂરિયાત નથી અત્યારે જે પ્રકારની જો સિચ્યુએશન જોઈએ તો. પણ ડોક્ટર સંકેત, તમારી પાસેથી જાણવું છે, કેમ કે જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ હતી, જ્યારે હજી આવી રહ્યો હતો, બીજા દેશમાં આવ્યો છે કોરોના, એટલે ત્યારે આવી જ પ્રકારની ચર્ચા થઈ રહી હતી, અને આવો જ સમય હતો કોરોના પહેલાનો પણ. એટલે ઇબોલા વાયરસ વિશે એ જાણવું છે કે અત્યારે જે પ્રકારે જોવા મળ્યું છે કેટલો ખતરનાક છે, શું આપણે ખરેખર આને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે? લોકોમાં અત્યારે ખૂબ પેનિક ફેલાયું છે, તો શું ખરેખર પેનિક કરવાની જરૂરિયાત છે? સૌપ્રથમ તો આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું ધર્મી કે પેનિક થવાની બિલકુલ જરૂર નથી. એટલે ધીસ ઇઝ એરિયા ઓફ કન્સર્ન કરન્ટલી, નોટ ઓફ એરિયા ઓફ પેનિક. પેનિક થવાથી કાંઈ મળવાનું છે નહીં. બહુ અગત્યની બાબત એ છે કે આપણે એબોલાના વાયરસના વિશે આપણે જાણીએ, એની લાક્ષણિકતાઓને જોઈએ તો આપણે પ્રેડિક્ટ કરી શકીએ છીએ કે કઈ રીતે બિહેવ કરશે. ખૂબ અગત્યની બાબત એ છે કે એ સમયે આપણે હેન્ડ હાઇજીન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ક્વોરન્ટીનની જે પ્રિન્સિપલ્સ છે તેનાથી વાકેફ જ છીએ. આપણને ખબર જ છે કે એના પ્રોટોકોલ્સ શું છે. તો એક પ્રોટોકોલ્સ આપણે ને અમલમાં લાવશું તો આપણે પેનિક થવાની કોઈ જરૂર પડશે નહીં.
બિલકુલ. અને હવે ચર્ચા એના વિશે કરીએ કે જે પ્રકારે લક્ષણ વિશે તો આપણે જો વાત કરીએ, તમે થોડી ચર્ચા કરી, પણ તેમ છતાં પણ પર્ટિક્યુલર જો આપણે વાત કરીએ ડૉક્ટર સંકેત, તો સૌથી પહેલાં મારે એ જાણવું છે કે શરૂઆતના સંકેત કયા પ્રકારના છે? જો મારે જાણવું હોય કે હું સંક્રમિત થઈ છું અથવા તો મારે કોઈ પણ પ્રકારના જે લક્ષણ છે શરીરમાં દેખાઈ રહ્યા છે, તો શરૂઆતના સૌથી પહેલાં મારે એ જાણવું છે કે શરૂઆતના શું લક્ષણ હોય છે કે જેનાથી શરૂઆતમાં જ ખબર પડી જાય કે આપણે સંક્રમિત છીએ? જે શરૂઆતના સિમ્ટમ્સ છે એબોલા વાયરસના, તે કોઈ પણ વાયરલ ફીવરના ને કરસ્પોન્ડ કરતા હોય છે. સૌથી અગત્યની ટ્રાવેલ હિસ્ટ્રી છે. ટ્રાવેલ હિસ્ટ્રી સેન્ટ્રલ આફ્રિકામાં, કે જ્યાં આગળ કોંગો રિપબ્લિક છે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે, તે દેશ, અને બીજો દેશ કે જે યુગાન્ડા છે. આમના કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય કાં તો હિસ્ટ્રી ઓફ ટ્રાવેલ હોય અને પેશન્ટને તાવ ચાલુ થાય અને ઇન્ટેન્સ હેડેક એટલે હેડેક બહુ જ સિવિયર પ્રોપોર્શનનો હોય, રાઈટ, તાવ અને સિવિયર હેડેક, એની સાથે બોડી તૂટવું, એબડોમિનલ પેઇન થવો, વોમિટિંગ અને ડાયરિયા થવા, અને પર્ટિક્યુલરલી બ્લડી ડાયરિયા થવા, આ એવા લક્ષણો છે કે જે એબોલા વાયરસ તરફ પોઈન્ટ આઉટ કરી શકે છે. તેમ છતાં યોગ્ય તપાસ દ્વારા કોઈ પણ કેસ ડેફિનેશન ત્યારે બને જ્યારે પેશન્ટના સાઇન્સ અને સિમ્ટમ્સ કન્સિસ્ટન્ટ હોય તેના લેબ ઇન્વેસ્ટિગેશન્સની સાથે, અને બંનેનો સંગમ કરવામાં ત્યારે કેસને આપણે ડિફાઇન કરી શકીએ છીએ કે એબોલા વાયરસ છે કે નહીં. બિલકુલ. હવે અહીંયા સવાલ એ થાય ડૉક્ટર સંકેત, જે પ્રકારે આપણે તાવની વાત કરી રહ્યા છીએ, સિવિયર હેડેકની વાત કરી રહ્યા છીએ, તો ઘણીવાર નોર્મલ ફીવર પણ આવતો હોય છે, નોર્મલ હેડેક પણ થતું હોય છે. તમે કહું ખૂબ ઇન્ટેન્સિવ હેડેક થાય, એ વાત સાચી, પણ જાણી કઈ રીતે શકાય? શું કોઈ રસ્તો છે કે જેનાથી, કેમ કે નોર્મલ ફીવર આવે તો પણ ઘણીવાર લોકો એવું સમજી જાય છે કે હવે તાવ આવ્યો છે તો કદાચ કોઈ સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે. તો નોર્મલ ફીવર, હેડેક અથવા તો નોર્મલ ડાયરિયા અથવા તો કોઈ પણ એવા લક્ષણ કે જે ઇબોલાના છે પણ એ નોર્મલી આપણને થયું હોય, તો કઈ રીતે જાણી શકાય કે આ નોર્મલ છે, આ કોઈ પણ પ્રકારે ઇબોલાના કોઈ પણ સિમ્ટમ્સ નથી? ઇબોલાના સિમ્પટમ્સ બહુ ટિપિકલ પ્રકારના હોય છે. સેકન્ડ ડે ટુ થર્ડ ડે દરમિયાન મેં તમને જણાવ્યું તેમાં એક વાયરલ હેમરેજિક ફીવર છે. એટલે હેમરેજીસ થઈ જવા એ એની લાક્ષણિકતામાં આવે છે. એટલે એક્સટર્નલ અને ઇન્ટરનલ બ્લીડિંગ. એક્સટર્નલ બ્લીડિંગ એટલે કે જ્યાં આગળ ગમ્સની દાંતની અંદરથી અચાનક લોહી આવવાનું થઈ જવું શરૂઆત, એની સાથે બ્લડ વાળી વોમિટિંગ થવી, સંડાસ વાટે લોહી પડવું. એટલે આ અમુક ટિપિકલ રસ્તાઓ છે કે જેના દ્વારા આપણે એ પોઈન્ટ આઉટ કરી શકીએ છીએ કે આ વાયરલ હેમરેજિક ફીવર એટલે એબોલા વાયરસ છે. એની સાથે શરીર ઉપર ચાઠા પડી જવા, રાઈટ, પેટેચિયસ થઈ જવી, હેમરેજીસ થઈ જવા, સબકન્જક્ટિવલ હેમરેજ થવું, આ તમામ પ્રકાર છે કે જેનાથી આપણને એ વસ્તુ ખબર પડી શકે કે આ એબોલા વાયરસ છે ને એના લક્ષણો છે કે જ્યારે હિસ્ટ્રી કરસ્પોન્ડ કરતી હોય હિસ્ટ્રી ઓફ ટ્રાવેલ સાથે, સ્પેસિફિક એ કન્ટ્રીઝ સાથે કે જ્યાં આગળ એબોલા વાયરસ હાલમાં એપિડેમિક પ્રોપોર્શનમાં છે. અને જે સ્કિનની જો વાત કરીએ સિમ્ટમ્સમાં પર્ટિક્યુલર, તો સ્કિનમાં કયા પ્રકારે ફેરફાર જોવા મળે છે? ચાઠા જોવા મળે છે એ તો આપણે જણાવ્યું, પણ આ સિવાય પણ શું સ્કિનમાં કોઈ પ્રકારે બદલાવ જોવા મળે છે જ્યારે પણ આ પ્રકારે, કેમ કે જો કોવિડની વાત કરીએ તો આપણને ટેસ્ટમાં એ આપણને કહેતા હતા કે જો તમને ટેસ્ટ ફીલ ન થાય તો એક સિમ્ટમ્સ હતું કોવિડ માટેનું. તો ઇબોલાની જો વાત કરીએ તો આ પ્રકારે પર્ટિક્યુલર કોઈ વિશેષ લક્ષણ, અને ખાસ કરીને સ્કિનમાં જો વાત કરીએ તો કયા પ્રકારના ફેરફાર થાય છે શરીરની અંદર? સ્કિનમાં માઇક્રો હેમરેજીસ થતા હોય, સ્પ્લિન્ટર હેમરેજીસ થતા હોય, રાઈટ, તો એ પ્રકારના રેશિસ તમને દેખાય. એની સાથે જ્યારે પણ લીવર ઉપર અસર થાય આ વાયરસીસની, એના લીધે લોહી પાતળું થઈ જતું હોય. એટલે લોહી પાતળું થઈ જાય તો એની ચામડી ઉપર બી અસર થઈ શકે, ઇઝી બ્રુઝિંગ થઈ શકે, ઇઝી પંક્ટેટ હેમરેજીસ થઈ શકે અને સ્પ્લિન્ટર હેમરેજીસ થઈ શકે. આ તમામ પ્રકારના જે હેમરેજીસ છે એ સ્કિન ઉપર આપણને દેખાતા થઈ જતા હોય છે. અને જ્યારે આ રીતના હેમરેજીસ ને એ થતા હોય ત્યારે પેશન્ટના રિલેટિવ્સને એમાં કોન્ટેક્ટમાં આવતો હોય, એના લીધે પેશન્ટ ટુ પેશન્ટ સ્પ્રેડ થવાની શરૂઆત થઈ જતી હોય. પેશન્ટ ટુ પેશન્ટ સ્પ્રેડ, કોન્ટેક્ટ સ્પ્રેડ ઇઝ ધ વર્ડ વેન યુ આર ટોકિંગ અબાઉટ એબોલા વાયરસીસ. એટલે કોન્ટેક્ટ સ્પ્રેડ એટલે કે તમે સંપર્કમાં આવ્યા અને ટચમાં આવ્યા એવા બ્લડના, પેશન્ટનું જે ઇન્ફેક્ટેડ બ્લડ છે, ઇન્ફેક્ટેડ લાળ છે, ઇન્ફેક્ટેડ પરસેવો છે, ઇન્ફેક્ટેડ વોમિટ છે,
અને ઇન્ફેક્ટેડ સ્ટૂલ અને ઇન્ફેક્ટેડ વીર્ય. સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન બી ક્યારેક થઈ શકે એબોલા વાયરસીસમાં, કારણ કે સિમેનમાં ટ્રાન્સમિટ થતો હોય છે. એટલે એ ડેમોન્સ્ટ્રેટ થયું છે અત્યાર સુધીમાં કે જે આ રીતનું જે મોડ્સ ઓફ ટ્રાન્સમિશન છે તે આનાથી થઈ શકે છે. બિલકુલ. અને હવે આપણે વાત કરીએ વેક્સિનેશન ઉપર, તો જો ઇન્ડિયાની અત્યારની આપણે વાત કરીએ તો ડૉક્ટર કેટલું તૈયાર છે ઇન્ડિયા, ઇન્ડિયન ગવર્મેન્ટ કેટલું પ્રિપેર છે, અને ગુજરાતની પણ જો આપણે વાત કરીએ તો કયા પ્રકારની સ્થિતિ છે? સૌથી પહેલાં આરોગ્ય વિભાગની આખી જો વાત કરીએ તો કેટલું સજ્જ છે અત્યારે ઇબોલા વાયરસ માટે આપણું આરોગ્ય વિભાગ? ગવર્મેન્ટે આઈ થિંક જે ચેક પોઈન્ટ છે એરપોર્ટ્સના અને ટર્મિનલ્સ છે ત્યાં આગળ ક્વોરન્ટીન અને એ ફેસિલિટીઝ ઓલરેડી અમલમાં મૂકેલી જ છે. સૌથી અગત્યની બાબત એ છે કે આપણે એવા ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જે શંકાસ્પદ છે, ટ્રાવેલમાંથી આવતા હોય આ રિજન્સમાંથી, કોંગોમાંથી અને યુગાન્ડામાંથી, એ લોકોને જ પહેલેથી ક્વોરન્ટીન કરી દેવા 7 to 10 days માટે. અને જેમાં બી લાક્ષણિકતા દેખાતી હોય, લાક્ષણિકતા એટલે ફીવર ઓન પ્રેઝન્ટેશન, અને ફીવરના જે માપદંડો છે એકદમ ઇન્ટેન્સ કરી કાઢવા જોઈએ, એનું ચેકિંગ એકદમ ઇન્ટેન્સ કરી કાઢવું જોઈએ. અને એવી ફેસિલિટીઝ બનાવવી જોઈએ કે જે ડાયરેક્ટલી એમને એરપોર્ટથી જ ત્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવે અને ત્યાં જ એમને ક્વોરન્ટીન 7 to 10 days માટે કરી દેવામાં આવે, કે જેથી કરીને તે આપણી જાહેર પ્રજાના સંપર્કમાં ક્યારે આવે નહીં. કારણ કે જેમ મેં જણાવ્યું તેમ કોન્ટેક્ટ સ્પ્રેડ ઇઝ ધી મેઇન vehicle by which, or the transmission route by which Ebola will get transmitted to our people. એટલે આપ જુઓ તો જે અમેરિકન સિટીઝન છે ડોક્ટર, જેઓ કોંગોમાં ફરજ બજાવતા હતા, તેમને એબોલાની અસર થઈ તો અમેરિકાએ તેમને પાછા નથી બોલાવ્યા. તેમને જર્મનીના એક એવા અદ્યતન આઇસોલેશન યુનિટ છે ત્યાં તેમની સારવાર હાલ ચાલી રહી છે. એટલે કોઈ પણ અમેરિકન સિટીઝનને અમેરિકાએ પાછું નથી લીધું જે ઇન્ફેક્ટેડ છે. તેમને યુરોપિયન જે આઇસોલેશન રૂમ્સ છે અદ્યતન, ત્યાં જ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલી રહી છે. એટલે સૌથી અગત્યનું છે પ્રિવેન્ટ કોન્ટેક્ટ. એટલે એવા તમામ પ્રિકોશન્સ કે જેનાથી કોન્ટેક્ટ કરી શકાય, કોન્ટેક્ટ પ્રિવેન્શન કરી શકાય. તેમ છતાં સીડીસી એટલે કે જે અને ઇન્ફેક્શન ડિઝીઝ સોસાયટી ઓફ અમેરિકાની ગાઈડલાઇન્સ છે કે જે કોન્ટેક્ટ સ્પ્રેડથી થતા જે રોગો છે, વાયરલ હેમરેજિક ફીવર છે, તેના માટેની ગાઈડલાઇન્સ અવેલેબલ જ છે WHO ની વેબસાઇટ ઉપર. તેના ઉપર જઈ અને આપણે તેના ગાઈડલાઇન્સને સ્ટ્રિક્ટલી ફોલો કરી શકીએ છીએ. બિલકુલ. અને જો આપણે નજર કરીએ વેક્સિનેશન ઉપર, તો અત્યારે રસી કયા પ્રકારની કોઈ ઉપલબ્ધ છે ઇબોલા વાયરસ માટે? કેમ કે જો કોવિડની આપણે વાત કરીએ તો કોવિડ માટે હું એટલા માટે સરખાવું છું કેમ કે લોકો જે છે એ રિલેટ કરી શકે કે આ સિચ્યુએશન કયા પ્રકારની છે, આ જે વાયરસ છે કયા પ્રકારનો છે. આગળ તેના વિશે પણ વાત કરશું કે કોવિડ અને ઇબોલાની વચ્ચેની જે ડિફરન્સ છે તેના વિશે પણ તે પહેલાં વેક્સિનેશન વિશે ખાસ કરીને ડૉક્ટર સંકેતે જણાવો કે અત્યારે જો આપણે વાત કરીએ ઇન્ડિયામાં કેટલો સ્ટોક છે વેક્સિનેશન માટેનો, મેડિસિન કેટલી ઉપલબ્ધ છે આ વાયરસ માટે? ધર્મી, અનફોર્ચ્યુનેટલી એબોલા વાયરસની કોઈ એસ્ટાબ્લિશ ટ્રીટમેન્ટ અવેલેબલ છે નહીં. તેની સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ હોય છે. એટલે પેશન્ટનો ધારો કે હિમોગ્લોબિન ઓછું થઈ જાય હેમરેજીસના લીધે તો તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવા, પ્લેટલેટ ઓછા થાય તો પ્લેટલેટ્સ એક લેવલથી વધારે ઓછા થાય તો પ્લેટલેટ્સનું ટ્રાન્સફ્યુઝન કરવું, આઈવી ફ્લુઇડથી તેનું બ્લડ પ્રેશર મેન્ટેન કરવું અને ઇન્ટેન્સિવ કેરમાં અને આઇસોલેશન એડમિટ કરી અને તેની સારવાર સિમ્પ્ટોમેટિકલી કરવી. તેમ છતાં ઇન્બાઝેપ અને એબાંગા નામના આવા 2 ઇન્જેક્શન છે જે મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે. આ મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે તે એબોલાને આપણા સેલ્સની અંદર એન્ટર નથી થવા દેતી. બરોબર છે? એટલે એનો સંપર્ક નથી થવા દેતી આપણા સેલ સાથે, જેથી કરીને આપણે ટ્રીટમેન્ટ આમાં અચીવ કરી શકીએ છીએ. જે ડોક્ટર ઇન્ફેક્ટ થયા છે હાલ જર્મનીમાં આઇસોલેશનમાં છે, તેમને મોનોક્લોનલ એન્ટીબોડીનું એડમિનિસ્ટ્રેશન કરવામાં આવેલ છે અને તેઓનું હાલ સ્થિતિ ક્રિટિકલી સ્ટેબલ છે. તો આપણે એના પરથી તારણ કાઢી શકીએ કે ઇન ફ્યુચર એબોલા વાયરસ માટે ઇન્બાઝેપ એટલે કે જે 3 મોનોક્લોનલ એન્ટીબોડીઝનો સંગમ છે અને જે ઇન્જેક્શન વેક્સિન બનાવવામાં આવેલ છે, અને ઇબાંગા નામની મોનોક્લોનલ એન્ટીબોડી તેના ટ્રીટમેન્ટ માટે પણ ઉપયોગમાં લાવી શકાય. અનફોર્ચ્યુનેટલી રેમડેસિવિર પણ એબોલા વાયરસ માટે અસર નથી કરતી, અને કરે છે તો ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે. એટલા સક્સેસ રેટ્સ રેમડેસિવિર સાથે
નથી જોવા મળ્યા. નોર્મલી રેમડેસિવિરનો આવિષ્કાર થયો તો જ માર્બર્ગ અને એબોલા વાયરસ માટે, રાઈટ? પણ આ જે સ્ટ્રેન છે તેમાં રેમડેસિવિરની એટલી અસર દેખાતી નથી. તેમ છતાં એ રિસર્ચનો વિષય બની જાય છે કે રેમડેસિવિર આમાં ઉપયોગી નીવડશે કે નહીં. પણ ત્યાં સુધી ઇન્બાઝેબ અને એબાંગા નામની મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે કે જે એબોલા માટે ઘાતક સાબિત નીવડી શકે છે. બિલકુલ. અને હવે જો આપણે વાત કરીએ ડાયટની, તો જે પ્રકારે આપણે વેક્સિનેશનની વાત કરી, મેડિસિન્સની વાત કરી, તો હવે આપણે જો ખોરાકની વાત કરીએ ડૉક્ટર સંકેત, તો શું, કેમ કે મેડિસિન્સ અને વેક્સિન તો ખરા આપણને હેલ્પ કરે, પણ જે પ્રકારે સચોટ કોઈ નિદાન નથી અત્યારે આપણે જો જોવા જઈએ તો આપણી પાસે, તો હવે સવાલ એ થાય કે શું ડાયટમાં કશું એવું એડ કરી શકાય, અથવા તો આપણે જે ખોરાક લઈએ રેગ્યુલરમાં એમાં કશું એવું ખાઈ શકાય, અથવા તો જો સંક્રમિત થયા છીએ તો ખોરાકમાં કઈ કાળજી રાખવી જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, જેથી કરીને મેડિસિન્સ તો આપણને ઉપયોગ થશે જ, પણ આપણું ડાયટ છે એ પણ આપણને ઇબોલા સામે લડવા માટે હેલ્પફુલ બને? વેલ, કોઈ પણ ઇન્ફેક્શનને લડવા માટે એક સારી ઇમ્યુનિટી, એક સારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ અગત્યની પિલર છે અને ફાઉન્ડેશન છે. એક સારી ઇમ્યુન સિસ્ટમ માટે એડિક્વેટ અમાઉન્ટમાં પ્રોટીનનું કન્ઝમ્પશન થાય. પ્રોટીન્સ જેવા કે સ્પ્રાઉટ છે, જેને આપણે ઓળખીએ છીએ, વિટામિન સી ના અને એન્ટીઓક્સિડન્ટ્સ રીચ સોર્सेस છે. તેની સાથે એવા સોર્सेस કે જે આપણી ઇમ્યુનિટીને બિલ્ડઅપ કરે છે, બીટરૂટ છે, કીવી છે, ડ્રેગન ફ્રૂટ છે, આ તમામ જે એવા ફ્રૂટ્સ કે જે આપણી ઇમ્યુન સિસ્ટમને બિલ્ડઅપ કરે છે તે ખૂબ અગત્યના છે. હવે આ જે આપણે એક વસ્તુ સમજવી પડશે કે સી કોવિડ વોઝ ટોટલી ડિફરન્ટ ફ્રોમ એબોલા. એબોલા ઇઝ અ વાયરલ હેમરેજિક ફીવર કે જે કોન્ટેક્ટ સ્પ્રેડથી થાય છે. વાયરલ હેમરેજિક ફીવર છે ને, તે કોઈને કાઢતા નથી ક્યારેય, કોઈની શરમ નથી ભરતા, રાઈટ? એ સ્ટ્રેટ અવે સિસ્ટમમાં જાય અને લોહીને પાતળું કરી અને હેમરેજીસ કરી કાઢવા માટે જાણીતા છે, રાઈટ? ડેન્ગી હેમરેજિક ફીવર ક્યારે કોઈને ગાંઠ્યો નથી. જ્યારે ડેન્ગીથી આપણે બી જોયું હશે કે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગીના લીધે કોઈનું ડેથ થાય છે તો એ હેમરેજીસના લીધે ડેથ થતું હોય છે, બરોબર? રાઈટ? અને એમાં આપણે સપોર્ટિવ ટ્રીટમેન્ટ સિવાય કાંઈ જ નથી કરી શકતા. કોવિડ માટે કેવું હતું કે આપણે વેક્સિન બી એટલી ઝડપથી શોધાઈ ગઈ હતી. કોવિડની ટ્રીટમેન્ટ જેમ કે રેમડેસિવિર એમાં ઇફેક્ટિવ આવી ગઈ હતી, બરોબર છે? એમાં અમુક મોનોક્લોનલ એન્ટીબોડીઝ હતી જે ઉપયોગી હતી, IL-6 ઇનિબિટર્સ, રાઈટ? એટલે પણ કોવિડ અગત્યની બાબત એ છે કે એબોલા એટલો ફાસ્ટ સ્પ્રેડ નથી થતો જેટલો કોવિડ થતો હતો. હવે કોવિડ વોઝ એરબોર્ન, એટલે હવાથી હવા અને ડ્રોપલેટ સ્પ્રેડથી થતો હતો. એબોલા એ રીતે નથી ટ્રાન્સમિટ. એબોલા ટ્રાન્સમિટ થાય છે માત્ર ને માત્ર કોન્ટેક્ટમાં આવવાથી, રાઈટ? એટલે આ તફાવત છે કોવિડ એટલે જે એરબોર્ન સ્પ્રેડ છે અને એબોલા કે જે એબોલા વિચ ઇઝ કોન્ટેક્ટ સ્પ્રેડ, રાઈટ? સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક ડિફરન્સ બિટવીન. બંનેની લાક્ષણિકતા અલગ છે, બંનેનું બિહેવિયર અલગ છે, બંનેની સિસ્ટમને ડેમેજ પહોંચાડવાની આખી જે પેથોજીનેસિસ છે તે અલગ છે. બિલકુલ. અને વાત કરીએ આરટી-પીસીઆર ટેસ્ટ વિશે, તો WHO દ્વારા એ પણ કહી દેવામાં આવ્યું છે કે આરટી-પીસીઆર ટેસ્ટથી આપણે આ જાણી શકીએ, આ ટેસ્ટ કરી શકીએ. હવે આરટી-પીસીઆર ટેસ્ટ વિશે મારે તમારી પાસેથી થોડું જાણવું છે ડૉક્ટર સંકેત. કઈ રીતે આ ટેસ્ટ હોય છે, કઈ રીતે કરાવી શકાય, ક્યાં જઈને આ ટેસ્ટ છે થઈ શકે, અને આ ટેસ્ટ કયા પ્રકારનો હોય છે, કયા પ્રકારે ખબર પડે છે ઇબોલા વાયરસ પોઝિટિવ છે, નેગેટિવ છે, અને કેટલો સમય લાગે છે આ રિઝલ્ટ જાણવામાં? એટલે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. જ્યારે બી કોઈ બી પેશન્ટ કે જે હિસ્ટ્રી ઓફ ટ્રાવેલ હોય, યુગાન્ડા કે કોંગો સાથે, અને આપણે તે પેશન્ટને ફેસ કરતા હોય જેના સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ કન્સિસ્ટન્ટ હોય, તો આપણે નેચરલી ટેસ્ટિંગ કરાવડાવીએ. તો ટેસ્ટિંગમાં આપણે CBC, એની સાથે લીવર ફંક્શન આખું ટેસ્ટ કરાવવું જોઈએ, એની સાથે PT, APTT અને પ્લેટલેટ કાઉન્ટ્સ કરાવવા જોઈએ. આના ઉપરથી આપણને એક બ્રોડર પિક્ચર ખબર પડી શકે કે આપણે વેર ધ પેશન્ટ ઇઝ ઇન ધોઝ ટર્મ્સ, બરોબર છે? એની સાથે આપણે ડાયગ્નોસિસનું કન્ફર્મેશન કરવું હોય સસ્પેક્ટેડ કેસીસનું કે ભાઈ આપણે એબોલા વાયરસ છે તો એના માટે PCR કરવો પડે. PCR શું છે? અલ્ટિમેટલી સ્ટ્રેટ અવે RNA કાં તો DNA કોઈ પણ વાયરસનું ડિટેક્ટ કરી આપે ડાયરેક્ટલી. એટલે ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ કન્ફર્મેશન. એટલે જ્યારે આપણે PCR ટેસ્ટિંગ કરાવડાવવું હોય તો PCR જે છે આ એબોલા વાયરસના, તે આપણે ટેસ્ટિંગ માટે મોકલવા પડે. અને એઝ ઓફ નાઉ જે બી રિસર્ચ લેબ્સ છે
તે જ આ ટેસ્ટિંગ કરી આપી શકે. એમાંની રિસર્ચ લેબ્સમાં આના ટેમ્પલેટ્સ જે છે એબોલા વાયરસના, તે અવેલેબલ મોસ્ટ લાઇકલી ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ would be available with NID Pune, that is National Institute of Virology, right? એટલે RT-PCR આપણે PCR જે છે તેનો ત્યાં કરાવવું પડે, જે એબોલાના પેશન્ટ છે તેને, રાઈટ, સસ્પેક્ટેડ કેસીસ છે તેનો, રાઈટ. એટલે આ સિચ્યુએશન છે કે જ્યાં આગળ આપણે PCR કરાવી શકીએ પેશન્ટ. બિલકુલ. અને છેલ્લા થોડા ચર્ચાના મહત્વના સવાલો મારે આપને પૂછવા છે. પહેલો સવાલ મારે એ પૂછવો છે આ વાયરસને લઈને કે કહેવામાં આવી રહ્યું છે 25%થી 90% જેટલું જે મૃત્યુ દર છે, પોસિબિલિટી છે આ વાયરસથી રહેલી છે. અને બીજું જે પ્રકારે આ મૃત્યુ દર છે ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેટલી જલ્દી ટ્રીટમેન્ટ મળી જશે દર્દીને તો એટલું જ જલ્દી દર્દી સારું થવાની પણ શક્યતાઓ છે. એટલે આ કેટલી હકીકત છે, જેટલી જલ્દી સારવાર મળશે તો દર્દીને કોઈ રાહત થશે કે કેમ? અને બીજું કે આટલી પ્રમાણમાં જે મૃત્યુ દર છે 25%થી 90%નો રેશિયો આપવામાં આવ્યો છે, તો આ રેશિયોને જોતા શું લાગે છે ડોક્ટર સંકેત કે આ કેટલું ખતરનાક હોઈ શકે છે? જો આંકડાકીય રીતે જોવા જઈએ તો મોર્ટાલિટી રેટ એબોલા વાયરસ ઇન્ફેક્શન્સમાં 50% છે. એટલે બ્રોડલી તમે 20 to 90% કીધું તો એવરેજ બેસે છે 50%. So 50% of patients might die and 50% of patients might recover. Even with best treatment પણ ડેથ પોસિબલ છે, રાઈટ. આ એપિડેમિકની શરૂઆત જ છે, રાઈટ, આફ્રિકામાં પણ. એટલે અરાઉન્ડ 100 ડેથ્સ જેટલું WHO ડોક્યુમેન્ટ કર્યું છે, રાઈટ. બટ બહુ રેપિડલી સ્પ્રેડિંગ છે આજુબાજુના ડિસ્ટ્રિક્ટ્સ કે જે કોંગોના છે, અને યુગાન્ડામાં બી થોડો સ્પ્રેડ થઈ રહ્યો છે. એટલે once a person comes in contact with our suspected individuals, એબોલા વાયરસની જે ટ્રીટમેન્ટ છે કે સપોર્ટિવ ટ્રીટમેન્ટ, એટલે કે ફ્લુઇડ્સ મેક્સિમમ પીવા, એની સાથે એવું લાગે તો પોતાના ફિઝિશિયનને કોન્ટેક્ટ કરવો, ડાયગ્નોસિસ ફાસ્ટ કરાવડાવવું, સપોર્ટિવ ટ્રીટમેન્ટ કે જેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન છે, પ્લેટેટ ટ્રાન્સફ્યુઝન છે તે આપવા. અને આપણી પાસે યુએસમાં અવેલેબલ છે ઇન્બાઝેપ અને એબાંગા, આ બે મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે તે ત્યાં અવેલેબલ છે, quote unquote, right. So United States has the luxury of having these antibodies at their disposal. આપણી જોડે કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ કાં તો મોનોક્લોનલ એન્ટીબોડી અવેલેબલ નથી, એટલે આપણે સપોર્ટિવ મેડિકેશન્સથી જ હાલ કામ ચલાવવું પડે. તેમ છતાં એ રિસર્ચનો વિષય બની રહે છે કે આપણી લેબ્સ જે છે, રિસર્ચ લેબ્સ, તે ક્વિકલી એ ચર્ન આઉટ કરે કે રેમડેસિવિર છે જે આપણી જોડે એન્ટીવાયરલ અવેલેબલ છે, અને બીજા બધા એન્ટીવાયરસ જે છે એ આ વાયરસ માટે કેટલા ઇફેક્ટિવ છે. ઇન વિટ્રો ટેસ્ટિંગ આપણે કરીએ, ઇન વિટ્રો ટેસ્ટિંગ કે જે લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતું હોય કે ભાઈ વાયરસ જે ગ્રો થયો છે તેની અંદર રેમડેસિવિર નાખવામાં આવે, એસાયક્લોવિર નાખવામાં આવે, ગેનસાયક્લોવિર નાખવામાં આવે, વેનગેનસાયક્લોવિર નાખવામાં આવે. આ તમામ એન્ટીવાયરલ ડ્રગ્સ છે તેને આપણે નાખી અને ઇન વિટ્રો ટેસ્ટિંગ કરીને એટલીસ્ટ એ ખબર પાડી શકીએ કે ભાઈ કોઈ એન્ટીવાયરલ અસરકારક છે કે નહીં. તો શું શરૂઆતના તબક્કામાં, જેમ તમે જણાવ્યું કે શરૂઆતના તબક્કામાં આપણે એન્ટીવાયરલ આપીએ તો પેશન્ટ બચવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. એટલે આપણે એવા ઓપ્શન્સ શોધવા પડે, ઇન્વેન્ટ કરવા પડે. You see, unprecedented situations demand unprecedented level of expertise that are derived by the human efforts and human instincts, right? So we have to be inventive and અને જે આપણે ટિપિકલ ઇન્ડિયન જુગાડ બી કહેતા હોઈએ છીએ જ્યારે આપણે કટોકટીની સિચ્યુએશન્સમાં જોતા હોઈએ છીએ. પણ અગત્યની બાબત એ છે કે આપણી ગવર્મેન્ટ જ એટલા સારા પ્રિકોશન્સ લઈ રહી છે. એરપોર્ટ્સ પર બી જે વિજિલન્સ છે, જે સર્વેલન્સ છે તેને એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. ક્વોરન્ટીનની ફેસિલિટીઝ વધારી દેવી જોઈએ. એવી ફ્લાઇટ્સ જે આવતી હોય યુગાન્ડા અને કોંગોથી, ઓન ધ કોન્ટ્રરી હું તો એ જ આવકાર રાખીશ કે કોંગો અને યુગાન્ડાથી આવતી ફ્લાઇટ્સને જ રિસીવ ના કરવામાં આવે, રાઈટ. બીકોઝ આપણી પોપ્યુલેશન તો ખૂબ જ વધારે છે અને આને ફેસ કરવું પછી વાયરલ હેમરેજિક ફીવર્સ આર વેરી ડેડલી, રાઈટ. એ આપણા માટે ખૂબ જ અશક્ય બને. એટલે એવી ફ્લાઇટ્સ કે જે યુગાન્ડા અને ત્યાંથી આવતી હોય, આપણે એઝ અ માર્ક ઓફ પોલિસી ફોર નેક્સ્ટ 15 days બંધ જ કરી દેવી જોઈએ. વી શુડ સ્ટોપ ઇટ, રાઈટ. ઓકે, સો દેટ ઇઝ એઝ બ્લન્ટ એઝ ઇટ ગેટ્સ, રાઈટ. એવી કોઈ ઇમરજન્સી તો કોઈને છે નહીં કે કોંગોથી કે ત્યાંથી કે જે ઇન્ડિયામાં પ્રવેશે, રાઈટ. ઓકે, why should we be at risk? Right? So, we should never be at that risk. કારણ કે ભારત દેશ તો સેફ જ છે, આફ્રિકાથી ખૂબ જ દૂર છે, રાઈટ. અનલેસ એન્ડ અનટિલ કે આપણે એવા સંપર્કમાં આવી જઈએ તો જ એ થાય. બીજું એ છે કે આપણી જે પ્રજા છે જે દુબઈમાં ને એ છે,
દુબઈ છે અને જે ટ્રાન્ઝિટ એરપોર્ટ છે એ લોકોએ બી એવા ઇન્ડિવિજ્યુઅલ્સ જોડે સંપર્ક ટાળવો જોઈએ કે જે સિક છે, રાઈટ, કે જે લોકો ટ્રાવેલ કરીને આવ્યા હોય. પણ આ બધા ડેસ્ટિનેશન દોહા છે, દુબઈ છે, અબુધાબી છે, આ બધી જે છે સિચ્યુએશન મિડલ ઇસ્ટની કે જ્યાં આગળ આફ્રિકાની બીજી ફ્લાઇટ્સ લેન્ડ થવાની છે, એટલે દુબઈ અને દોહા અને અબુધાબીએ બી એવા સર્વેલન્સ મેજર્સ અંડરટેક કરવા જોઈએ જેથી કરીને પોપ્યુલેશન મિક્સ બિલકુલ ન થાય. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ડોક્ટર સંકેત અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર વિગતો આપવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. જે પ્રકારે ઇબોલા વાયરસને લઈને વાત કરી છે, ચોક્કસ સાવચેતી રાખવાની જરૂરિયાત છે, પરંતુ પેનિક કરવાની હાલ કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. મને આપશો રજા. નમસ્કાર.